ઉત્તરે કચ્છના રણના કિનારાને અડીને આવેલું નાના નાના ડુંગરાઓથી શોભતું અને ભોગાવો ભાદર જેવી અનેક નાની નાની નદીઓથી સિંચાતું જે ચોટીલા ડુંગરની ટોચ પર ચામુંડા માતા બિરાજે છે તે પ્રદેશની આજે વાત. પ્રાચીન કલાત્મક મંદિરો, ભવ્ય રાજમહેલો, ઐતિહાસિક કિલ્લાઓ અને જળ ખજાના ધરાવતી ધરતીની આજે વાત. વિશ્વની મહાન અને સૌથી પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના દર્શન જ્યાં થાય છે એ ઝાલાવાડની વાત. વોટ યાત્રામાં આજે સુરેન્દ્રનગરની વાત. સંદેશની વોટ યાત્રામાં આજે ભોગાવો નદીના કાંઠે વસેલ, કચ્છના રણ સાથે જોડાયેલ અને સૌરાષ્ટ્રના દ્વાર સમા ગણાતા સુરેન્દ્રનગરની વાત. રાજવી સુરેન્દ્રસિંહજીના નામ પરથી જેનું નામ પડ્યું એ આ સુરેન્દ્રનગર છે, જેના મોટાભાગના રજવાડા પર ઝાલા વંશનું શાસન હતું અને એટલા માટે તે ઝાલાવાડ પણ કહેવાયું. તરણેતરનો મેળો જેની શાનમાં વધુ રંગો ઉમેરે છે, ત્યાં ચૂંટણીના રંગો આજે બરાબરના જામ્યા છે. જેના ગામડે ગામડે પાળ્યા ઊભા છે, જેના ગામડે ગામડે સીમાડે સીમાડે દંતકથાઓ વહે છે, એ સુરેન્દ્રનગર આ વખતે શાસનની ધુરા કોને સોંપવા માંગે છે, કોને જીતાડવા માંગે છે, એનો મિજાજ શું છે જાણીશું આજની વોટ યાત્રામાં. સુરેન્દ્રનગરની રાજકીય હવા ઘણી અટપટી છે. આઝાદી પછી કોંગ્રેસનો ગઢ ગણાતા સુરેન્દ્રનગરમાં 1989માં ભાજપે સેંધ પાડી અને પહેલી વખત ગુજરાતમાં આયારામ અને ગયારામનું સૌથી મોટું ઉદાહરણ ગણાતા સોમા ગાંડા પટેલે ભાજપને પહેલી જીત અપાવી. જોકે ત્યારબાદ ભાજપ કોંગ્રેસ સમયાંતરે વારાફરતી આ બેઠક જીતતા રહ્યા. 2004માં ભાજપથી જીતનાર સોમાભાઈએ પાછા 2009માં કોંગ્રેસને પણ લાભ અપાવ્યો અને પોતે પણ લીધો. પણ છેલ્લી 2 ચૂંટણીથી ભાજપ જીતવામાં સફળ રહ્યો છે. પણ આ વખતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાનું પત્તું કાપીને ભાજપે ચંદુ શિહોરાને તો કોંગ્રેસે ચોટીલાથી પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે, પણ ભાજપે ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા શિહોરાને ટિકિટ આપતા તળપદા સમાજે નારાજગી ઠાલવી અને કોંગ્રેસે તળપદા કોળી ઋત્વિક મકવાણાને ટિકિટ આપી. સુરેન્દ્રનગરમાં આવતી હાલ તમામ 7 વિધાનસભા બેઠક ભાજપના હાથમાં છે. સુરેન્દ્રનગરમાં રાજકીય રંગો બરાબર જામ્યા છે. ચંદુ શિહોરા કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓની ફોજ સાથે પ્રચાર રથ હંકારી રહ્યા છે. રેલીઓ કાઢી રહ્યા છે. ઠેર ઠેર તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે. ક્યાંક સાફો પહેરાવી, ક્યાંક ભગવાન રામની મૂર્તિ આપીને, તો ક્યાંક યુવતીઓ લોટી નારિયેળ લઈને તેમને આવકારી રહી છે. આવી જ એક સભામાં બાળકીઓ અદ્ભુત તલવાર રાસ કરી રહી છે. પાર્ટીએ મારા ઉપર પસંદગી ઉતારી છે ત્યારથી હું સતત જિલ્લાના દરેક તાલુકામાં ફરી રહ્યો છું અને દરેક તાલુકામાંથી લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા સીટ અમે 5 લાખ ઉપર મતથી જીતવાના છીએ, એમાં કોઈ શંકા નથી. દરેક સમાજ મારી સાથે અત્યારે 18 વર્ણનું સમર્થન મને મળી રહ્યું છે, ત્યારે એમાં જીતમાં કોઈ જ શંકા નથી. તમે ચૂંટણીમાં વિજેતા થશો, તમારી પ્રાથમિકતા શું છે? મારી પ્રાથમિકતા જિલ્લાના જે મુંજપરા સાહેબે કામો સૂચવેલા છે અને મંજૂર કરાવેલા છે એ કામોને પૂર્ણ કરવાના અને ત્યાર પછીના જે કંઈ જિલ્લાની રજૂઆત આવશે એ કામોને હું પ્રાધાન્ય આપીશ. તો ઋત્વિક મકવાણાનું પણ ભગવાન શ્રીરામ હનુમાનના નારા સાથે સ્વાગત થઈ રહ્યું છે. ઢોલ નગારા વગાડીને તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે. મકવાણા પણ એક બાદ એક ગામડાઓ ખૂંદી રહ્યા છે. લોકોને મત માટે અપીલ કરી રહ્યા છે. મત માટે નેતાઓએ શું કરવું પડે છે? શિક્ષિત ઋત્વિક મકવાણા પોતાના જ શરીર પર સાંકળ મારતા ધૂણી રહ્યા છે અને લોકો તેમના પર પૈસા ઉડાવી રહ્યા છે. લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ. ખૂબ જ બહોળો અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવનારી ચૂંટણી જે છે એ પહેલી વખત એવું લાગી રહ્યું છે કે જે મતદાર અને નેતાઓ વચ્ચેની ચૂંટણી થશે. એ લાભ મળવા કરતાંય તે હું પોતે વ્યક્તિગત એવું માનું છું કે એ વિવાદ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમજી વિચારી અને કરવામાં આવેલો વિવાદ છે. એમણે એમના લાભ માટે ઊભો કરેલો વિવાદ છે. એટલે એમના જ તે ધારાસભ્ય કહી રહ્યા છે
કે 25-50 હજાર મતથી અમને કશો ફરક પડતો નથી, તો સ્વાભાવિક છે કે નારાજગીનો થોડો લાભ મળી શકે. પરંતુ હું પોતે વ્યક્તિગત સમજું છું ત્યાં સુધી એ વિવાદ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમજી વિચારીને કરવામાં આવેલો વિવાદ છે. મારી સૌથી પહેલી પ્રાયોરિટી જે છે એ નર્મદાના પાણીની સમાન વહેંચણી માટેની લડત. સુરેન્દ્રનગર જિલ્લો અને સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર એવો મત વિસ્તાર છે કે સમગ્ર સૌરાષ્ટ્રને નર્મદાના પાણીનું વિતરણ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી થાય, પરંતુ એ જ ધોળીધજા ડેમના કાંઠે આવેલો મારો મૂળી તાલુકો, થાનગઢ તાલુકો, ચોટીલા તાલુકો, સાયલા તાલુકો તરસ્યારે પીવાનું પાણી 50 રૂપિયાનું બેરલ ખરીદવું પડે. આજની તારીખે પણ પીવાના પાણી માટેના ટેન્કર ચાલે. તો નર્મદાના પાણીની જે અસમાન વહેંચણી, વાલા દવલાની નીતિ રાખીને કરવામાં આવતી વહેંચણી છે, એના માટે જે પ્લેટફોર્મ ઉપર જે પ્રકારે રજૂઆતો કરવી પડે એ કરીશું અને લોકલડત ચલાવીશું. સુરેન્દ્રનગરમાં કોળી ઉપરાંત ક્ષત્રિયોની પણ સારી એવી વસ્તી છે અને ક્ષત્રિયોના વિરોધનો સામનો ભાજપે અહીંયા પણ કરવો પડી રહ્યો છે. લખતરમાં ભાજપ કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમનો વિરોધ કરાયો. ક્ષત્રિય આગેવાનો રૂપાલા અને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા દેખાયા. આમ રૂપાલાની ટિપ્પણીથી ઊભો થયેલો વિરોધ ભલે રાજકોટમાં નડે કે ન નડે, પણ આસપાસના જિલ્લાઓમાં ભાજપ માટે માથાનો દુખાવો બન્યો છે. ક્ષત્રિયોના રાજપૂત ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું લીંબડીમાં સ્વાગત કરાયું. આ જ કારણ છે કે ભાજપ ડેમેજ કંટ્રોલ માટે દોડધામ કરી રહી છે. રાજનીતિનો રંગ તો જામ્યો છે, પણ સુરેન્દ્રનગરમાં મુદ્દાઓ પણ અનેક છે. ગુજરાતમાં ખનનથી સૌથી વધુ ખરાબ હાલત આ પ્રદેશની થઈ છે. લોકમાતા ગણાતી નદી ભોગાવોની છાતી ચીરતા ખનન માફિયાઓ બેફામ બન્યા છે. તંત્રના પેટનું પાણી નથી હાલતું. તો આ પ્રદેશમાં હજુ અનેક ગામડાઓમાં પીવાના અને સિંચાઈના પાણીની તકલીફો છે. બેરોજગારી પણ એ મોટો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5 વર્ષે બદલાઈ જાય છે. આ વખતે તો અમારે કેન્દ્રના બાળ અને મહિલા વિકાસ મંત્રી અને અહીંયા નારી કેન્દ્ર 5 વર્ષમાં ન બનાવી શક્યા. અને આ ભારતીય જનતા પાર્ટીવાળા એમ સમજે છે કે ઉમેદવાર બદલાવાથી એન્ટી ઇન્કમ્બન્સી એમની પતી જાય, પણ ખરેખર એવું નથી. અને આ વખતે એજ્યુકેટેડ સારો ઉમેદવાર કોંગ્રેસનો મળ્યો છે. એટલે અમે લોકો કોંગ્રેસના સારા ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા જે દેશની સર્વોચ્ચ પંચાયતમાં જઈને કાયદેસર રજૂઆત કરીને કામ કરાવી શકે એવા માણસને અમે ચૂંટી કાઢવાના છીએ. આજે વઢવાણના 40% દુકાનદારો દુકાનો બંધ કરી અને દુકાનો વેચવા કાઢી નાખ્યા છે. ત્યારે આજે વઢવાણમાં આજથી 2 મહિના પહેલાં આપ આવ્યા હોત તો વઢવાણની એટલી પરિસ્થિતિ દયનીય હતી કે વઢવાણમાં જલસે નલ જોડની યોજના જે કાઢવામાં આવી હતી એના કૌભાંડ કરીને 2 મહિના સુધી વઢવાણના વેપારીઓ ધૂળ ખાધી અને વગર ધંધે બેરોજગાર વગર રહ્યા હતા. ત્યારે આજે વઢવાણમાં બોનું દીકરીના લગ્ન પણ કરવા તૈયાર. અમે સુરેન્દ્રનગર જિલ્લામાં વેપાર સાથે સંકળાયેલા છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગ કોઈ પણ જાતના નવા આવ્યા નથી. સુરેન્દ્રનગરમાં દુર્ભાગ્યવશ સુરેન્દ્રનગર કોટન હબ બને એ પરિસ્થિતિ હતી, પરંતુ આપણા લોકસભાના સભ્યને ભાજપની નેતાગીરીની ઉણપના કારણે ભાજપના ગુજરાતના પ્રમુખ CR પાટીલના મત વિસ્તારમાં નવસારીમાં લઈ ગયા. ખરેખર નવસારી કોઈ પણ જાતનું કોટન બનતું નથી. આખા હિન્દુસ્તાનમાં સૌથી મોટામાં મોટી કોટન ઉત્પાદન, પરંતુ ભાજપની નેતાગીરીની નિષ્ફળતાના કારણે આ કોટન હબ સુરેન્દ્રનગર જિલ્લામાંથી વહી ગયું છે. એના કારણે સુરેન્દ્રનગરમાં આર્થિક વિકાસની જે અવકાશો ઊભા થયા હતા યુવાનોના સગપણ પણ નથી થતા. જ્યારે કોઈ વાલી પોતાના બાળકનું સગપણ કરવાની વાત લેવા જાય તો એમ કે સુરેન્દ્રનગર રહી છે એટલે કે સુરેન્દ્રનગર નહીં, સુરેન્દ્રનગર સિવાય કોઈ હોય તો. કેમ કે અત્યારે તમે શિક્ષણ લેવલે જુઓ કે પ્રાઇવેટીકરણ એટલું બધું વધી ગયું છે આ સરકારના હિસાબે. તો પ્રાઇવેટની અંદર તમે ફ્યુ તમે વાલીઓની જુઓ કે પેટે પાટા બાંધીને વાલીઓ બાળકોને ભણાવી રહ્યા છે, બરાબર. અને અત્યારે સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાઓ તમે જો બંધ હાલતની અંદર અને ખંડેર થતી જાય. તમે એક ગણપતિની વિસ્તારની નિશાળ જુઓ, અત્યારે બાળકો પત્ર નીચે ભણવા તૈયાર થઈ ગયા. આવી સુરેન્દ્રનગરની ઘણી બધી પ્રાથમિક શાળા નવી બનાવવાની તો કાંઈ વાયરો છે એમના ખીચાનો, એમના ઘરનો, એમના જે મળતિયા હોય એનો, ઉદ્યોગોનું પ્રાઇવેટીકરણ કઈ રીતે કરવું, કૌભાંડો કઈ રીતે કરવા, કયા રોડ કયા ટેબલના ખાનાની અંદર રોડ કાગળ ઉપર બનાવી અને
રોડ જમીન લેવલની જે કામગીરી થવી જોઈએ એ નથી. સુરક્ષા કરવાવાળા રહ્યા એ આપણા આયુર્વેદિકવાળા નર્સો છે, સામાજિક સંગઠન સાથે જોડાયેલી બહેનો છે, તમામ હડતાલ ઉપર છે. આજે તમે જો સુરેન્દ્રનગરમાં જુઓ તો સફાઈ કામદારો છેલ્લા 6 મહિનાથી 8 મહિનાથી પગાર ચૂક્યા નથી, પગારથી વંચિત છે. એટલે સુરેન્દ્રનગરમાં સફાઈ થતી નહીં, પાણી 7 દિવસે આવે છે. સુરેન્દ્રનગર સૂઈ જાય છે ત્યારે માફિયા જાગે છે. રાતના સમયે નદીઓને ચીરવામાં આવે છે ને સૂઈ જવાનો ડોળ કરતું વહીવટીતંત્ર જ આ માફિયાઓની જાણે ચોકીદારી કરે છે. ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ આ માફિયા કરતાં પણ મોટા અપરાધી છે, કારણ કે તેમના જ ખોળામાં બેસીને માફિયા મોટા થવાની રાવ છે. આ ક્રૂર માફિયાઓએ ન માત્ર કુદરતને પણ અનેક જિંદગીઓને પણ ખતમ કરી નાખી છે. અમે કેટલાક લોકો સાથે વાત કરી અને ખબર પડી કે અહીં હાલત અત્યંત ખરાબ છે. અને ઉપર કલેક્ટર છે, એ વિભાગના ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ એમને પોતાના વિસ્તારમાં આ પ્રકારની આટલી ચોરી થઈ હોય તો પોતાના તરફ શંકા જાય એ પ્રકારની કામગીરી દેખાય છે. મને એવું કીધું કે અહીંયા શાના રૂપિયા, એ તો મજૂરી કરવા આવ્યા છે કે અમે એમને દાટી દેશું, એમ કે અગરબત્તી કરી દેશું, શાના રૂપિયા. એ બી અમને આ ભાઈએ જે કોન્ટ્રાક્ટર છે એને વાત મારા જોડે કરી. હું અંદર કામ કરતેલા એ પછી ફાટ્યું એટલે હું અંદર રહી ગયો નહીં. આ 2 માણસ દબાઈ ગયેલા, પછી આ બેન દબાઈ ગઈ, પછી હું નકલે, પછી આમને મેં કાઢી, પછી હું નકલે એટલે મેં ઉપર રાડ પાડી. તો દાવાઓ ભલે ગમે તે કરાતા હોય, પણ આજે સુરેન્દ્રનગરના મૂળી, સાયલા અને ચોટીલામાં સૌની યોજના અંતર્ગત પાઇપલાઇન ફિટ કરવાનું કામ 5 વર્ષ બાદ પણ અધૂરું જ રહ્યું છે. નાના જળાશયો ભરવા માટે આ સૌની યોજનાની સમય મર્યાદા 2 વર્ષની હતી, પરંતુ તંત્રની બેદરકારીએ 5 વર્ષ બાદ પણ આ કામગીરી અધૂરી જ રહી છે અને લોકો ભોગવી રહ્યા છે. ખાસ સાયલાના ખેતીવાડીનો પ્રશ્ન મોટો છે કે સાયલામાં મોટી જમીન, પીત જમીન છે. જોગાનું જો આગળની સરકારોએ આ તળાવની એરિગેશનમાં મૂક્યું હતું, પછી વર્તમાન સરકાર જ્યારે આવી ત્યારે એ લોકો એવું કીધું હતું કે અમે તમને સિંચાઈનું પાણી પાડશું. ત્યારથી આજ સુધી આ ખેડૂતો મોટી આશા લઈને બેઠા છે કે ક્યારે માનસરોવરમાં નર્મદાનું પાણી આવે અને આપણી ખેતી સમૃદ્ધ બને. કે 5 વર્ષના પ્રોજેક્ટમાં 2 વર્ષ એને આડાવડા સમજાવ્યા, 3 વર્ષ હાવ ખાલી ગયા. આનાથી કેટલો લાભ થાય? શીતળનું તળાવ ભરાય, સાયલા ભરાય, સુરેલી ડેમ ભરાય. અરે મોરસેડુંથી લઈ જાઓ, દરેક ખેડૂતને આપો. એક બાજુ તમે એ વાત કરો કે સૌની યોજના, સૌનો વિકાસ. મિત્રો, આ વિકાસ કહેવાય? કેટલી વખત રજૂઆત કરી, વિચાર તો કરો. સુરેન્દ્રનગરને સતાવતા મુદ્દાઓ અનેક છે. ચૂંટણી છે એટલે નેતાઓ પ્રચારમાં મસ્ત મોટા વાયદા કરી રહ્યા છે, પણ જે જીતે એ આ સમસ્યાનો ઉકેલ અપાવે તો કંઈક થશે. બાકી ચૂંટણીઓ તો આવતી રહેશે ને જતી રહેશે. સુરેન્દ્રનગરના પ્રશ્નો ઠેરના ઠેર રહેશે. તો વોટ યાત્રામાં આપણે જાણ્યો હેતાળ માયાળુ માનવીઓના સુરેન્દ્રનગરનો મિજાજ. બંને પક્ષે ઉમેદવારો દિવસ રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે, જીતવાના દમ સાથે હુંકાર ભરી રહ્યા છે. પરંતુ આ એ પ્રદેશ છે કે જ્યાં અનેક મુદ્દાઓ છે, અનેક સવાલો છે, અનેક પડકારો આ લોકો ભોગવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરની જનતા આ વખતે ગત વખતે 2,77,000 વોટથી જે ભારતીય જનતા પાર્ટીને જીતાડી હતી તેને જીતાડે છે કે પછી આ વખતે ઋત્વિક મકવાણા આવે છે, જોવાનું રહેશે.